નમસ્કાર મિત્રો સુરતનો ચિરાગ ગોટી જે માથા ભારે તેની છાપ થઈ ગઈ હતી, લોકોને ખોટી રીતે ડરાવતો, ધમકાવતો, ઢોર મારતો અને પૈસા પાડી લેતો, હવે તેની હવા પોલીસે કાઢી નાખી છે। પોલીસે છેલ્લા ઘણા સમયથી તેની ઉપર એક્શન લેવાના ચાલુ કર્યા છે અને તેમજ એક પછી એક તેની ઉપર ફરિયાદો છે તે નોંધાઈ રહી હતી। એક ફરિયાદ નોંધાયા બાદ એક બાદ એક ફરિયાદ નોંધાઈ અને જેમાં અનેક ફરિયાદો ખંડણીની પણ હતી, ઢોર મારવાની હતી, ગેરકાયદેસર રીતે બંદૂક દેખાડવાની હતી, લાયસન્સ વગર બંદૂક પોતાની પાસે રાખવાની ને જાહેરમાં કહેવાય કે ફાયરિંગ કરવાની હતી। અનેક ફરિયાદો તેમની ઉપર અનેક ગુનાઓ એક પછી એક નોંધાતા જ ગયા અને થોડાક દિવસ પહેલા એટલે 2 દિવસ પહેલા જ સિંગણપુરના વિસ્તારમાં સુરતમાં સિંગણપુર પોલીસે તેમની ઉપર એક્શન લીધા હતા અને તેમજ ઘટના સ્થળે લઈ જઈ અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે એ જ ચિરાગ ગોટીનું આજે સનાથલ વિસ્તારમાં બીજી વાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તેમજ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કારણ કે આરોપી છે તેની ઉપર ફરી એક ફરિયાદ નોંધવામાં આવી છે અને તે ફરિયાદ ખંડણીની છે। 18 લાખ રૂપિયા માગી લેવામાં આવ્યા હતા અને તેમજ જે ફરિયાદી છે તેનું પણ નિવેદન સામે આવ્યું છે। સૌપ્રથમ એ ફરિયાદીનું નિવેદન સાંભળીએ, ત્યારબાદ બીજી વિગતે વાત કરીએ। ચિરાગ ગોટીએ 2021માં મારી હારે જે ફ્રોડ કરેલું હતું એના અનુદાનમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ, નાના ભાઈ અને યુવરાજ જાદવની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી હતી। આજથી 4 દિવસ પહેલા મેં ફરિયાદ જે કરી, આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં અનેક લોકો સાથે આવું ચીટિંગ કર્યું છે, ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે। મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર ખુશીના પેટે મેં 18,75,000 રૂપિયા એમને આપેલા હતા। 7 દિવસના વાયદે મેં જે આપેલા હતા એ પરત નથી આપ્યા। 3-4 વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો, પણ જ્યારે મારે જરૂર હતી મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે। ત્યારે સાંજના 7-7:30નો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલા માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એને બંદૂક બતાવી અને યુવરાજ જાદવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાઓ અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાઓ, નહીતર આ કોઈની સગી ના થાય। અત્યારે આ જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તમે શું કહેશો? જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે શું કહેશો? આજે જે વસ્તુ થઈ રહી છે એ આજે સરકાર અને પોલીસ તંત્ર ખૂબ સરસ કામગીરી કરે છે। હું સરકારનો અને પોલીસ તંત્રનો ખૂબ આભારી છું કે આવા લુખ્ખા તત્વોને એમની ઓકાત બતાવે છે। ફરી કોઈ આ ભારતના જનતા જે ધંધાકીય જનતા છે એમની સાથે છેતરપિંડી ન થાય એવા કાર્યો આજની સરકાર અને તંત્ર કરી રહી છે। ફરિયાદી મુકેશભાઈને તમે સાંભળ્યા, જેમાં તેમને એવું કહ્યું કે મારા ઘરે આવ્યા હતા અને તેમજ એટલી 18 લાખ રૂપિયાની ખંડણી પૈસા માગ્યા હતા, પરંતુ ના આપતા અમને ડરાવી ધમકાવી અને તેમજ મારતા 5,000 રૂપિયા તેમને પડાવી લીધા હતા અને એ જ ફરિયાદ અહીંયા નોંધવામાં આવી છે અને ફરી એકવાર એ ઘટના સ્થળે લઈ જઈ તેમનું રિકન્સ્ટ્રક્શન, ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આની ઉપર શું કહી રહ્યા છે સુરત પોલીસ તે પણ સાંભળો। 2021નો એક બનાવ છે, તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ 18,75,000 રૂપિયા પોતાને ફરિયાદીને લેવાના હોય, એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી। ફરિયાદીના ઘરે આવી, હથિયાર બતાવી, બળજબરીથી રૂપિયા 5,000 કઢાવી લીધેલ, તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે। એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે। સનાથલ પોલીસના નિવેદન પ્રમાણે આરોપી છે તેની કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવી છે। વધુ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે કારણ કે એક બાદ એક અનેક ફરિયાદો આની ઉપર નોંધવામાં આવી રહી છે। એક ફરિયાદ સામે આવી, એક પ્રૂફ સામે આવ્યું અને ધીરે ધીરે કરી અને બધા જ જે ફરિયાદીઓ છે તે સામે આવી અને ચિરાગ ગોટીની વિરુદ્ધ હવે અલગ અલગ સુરતની જગ્યાઓ છે, અલગ અલગ પોલીસના મથક પાસે જઈ અને ફરિયાદ નોંધાવી રહ્યા છે અને સાથે જ
પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. 2 દિવસ પહેલાં જ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આજે ફરી એકવાર સનાથલ પોલીસે ફરી એકવાર તેમનું ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ સમગ્ર કેસની બધી જ અપડેટ અમે અત્યાર સુધી તમારા સુધી પહોંચાડી છે ને આવનારા સમયમાં પણ પહોંચાડતા રહીશું. એટલે તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સાથે જ આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરજો અને જો તમે અમારી ચેનલ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હો તો સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.